અરવલ્લી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અખાત્રીજ અક્ષય તૃતીયાના શુભ દિવસે ધરતીપુત્ર વણ જોડાયેલા આ મુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો। નવા વર્ષ માટે ખેતી પાકનું આયોજન કર્યું હતું। વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હારતોરા કર્યા હતા। અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર ખેડૂત ભાઈઓ ભારે ઉમંગે પોતાના ખેતી ઓજારો હળ તૈયાર કરી બળદોના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને ખેતીનું મુહૂર્ત કર્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિવસે જિલ્લાના ઇસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડી ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈ ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું। ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને કરતા હોય છે। દરેક ગામે ખેડૂતો સાગમટે નીકળી ખેતરમાં હળ જોતરીને ગયા હતા। ગામના કોઈ પણ મોટા ખેતરમાં જઈ હળથી ચાસ પાડી ખેતર ખેડ્યા હતા। નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું। ભૂમિપુત્રો નવા પોશાક પહેરી બળદોને સજાવી અને લાકડાના હળને કુમકુમ તિલક કરી બળદના શિંગડા રમજીના રંગથી રંગ્યા છે। મોં મીઠું કરી તેમજ કંસાર જમી બધા ખેડૂતો એકસાથે ઘરેથી નીકળી ખેતરે ગયા, જ્યાં બધા એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં, મકાઈ, બાજરી, મઠ, મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે। મારું નામ મીરાબાઈ સવજીભાઈ પટેલ છે। આજે ખેડૂતને અખાત્રીનો દિવસ એટલે આનંદ ઉલ્લાસનો દિવસ ગણે છે અને ખેડૂત અખાત્રીના દિવસે બળ શણગારી અને એક જગ્યાએ સ્વાધ્યાયવાળા ભાઈઓને બધા સમૂહમાં હળોતરા કરે છે અને તેમાં સાત ધાન ભેગા કરે છે। તેમાં સાત ધાન મકાઈ, ઘઉં, બાજરી, તલ, અડદ, ચણા, તુવેર આવો મળીને સાત ધાન ભેગા કરે છે અને ખેડૂત એક જગ્યાએ જઈ બધા આનંદ ઉલ્લાસથી હળોતરા કરે છે અને તે ખેડૂત આજનો અખાત્રીનો દિવસ એ પર્વ દિવસ ગણે છે અને અખાત્રી પછી ખેડૂત ચોમાસાની વાટ જોઈ રહે છે અને ચોમાસા અખાત્રી પછી જ જે ચોમાસાનું જે બિયારણ ભેગું કરવું હોય તે ખેડૂત કરે છે। જય જવાન જય કિસાન। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।